ગુજરાતમાં દલિતો પર થતા અત્યાચાર મુદ્દે આજે અમારા જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા એક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। હવે આ જે અમારા દેવરાજ ગોહિલ કરીને યુવાન છે, એ યુવાન ઉપર એને દારૂની જે ગાડી હતી એ ગાડી ગામમાં એના ગામ ખીલાણા ગામમાં રેડ કરી, એ ગાડી પકડી તો ગામજનો સાથે પકડી હતી। તો દેવરાજ ગોહિલ ઉપર ખોટી ફરિયાદ કરી અને લૂંટ અને ફરજ રૂકાવટની ખોટી ગુનો દાખલ કરી અને પોલીસ સ્ટેશન ટોર્ચર કરી અને એની ઉપર વિડીયો ખોટો બનાવ્યો માફીનો। આ ક્યાં પોલીસને જરૂર હતી? બીજા નંબરમાં પીઆઈ શેખ અવારનવાર આની પહેલા પણ અમારી પર ખોટી ફરિયાદ કરેલી છે અને એવું ખોટી વાત કરે છે કે ઉપલા અધિકારીઓ ઓલું કરે છે। એ બનાવમાં અમારા બીજા એક દલિત યુવાન જામનગરના જે રાઠોડ છે, દિલીપ રાઠોડ, એમને પણ આઈજી ઓફિસે લઈ જવામાં આવ્યા। તો ભાઈ એવી શું મજબૂરી પડે છે કે ભાઈ દલિતો આગેવાનો જે અવાજ ઉઠાવે છે એમને ટોર્ચર કરી અને બંધ કરી દેવા? હવે અમારે અમરેલી જિલ્લાનો કેસ છે, જે નરેશવાડા, જેની પર ખોટી લૂંટ જે દલિતો પર લડે છે, ભાવનગરનો છે મનોહર રાઠોડ, એના ઉપર તડીપાર, એક અમદાવાદમાં રાકેશ મેરિયા, એના પર તડીપાર। શું ભાઈ દલિતો એવું શું ખોટું કર્યું છે? એક તો દલિતો હાવ પછાત મારીએ છે અને હાવ અત્યાચાર, અભડછટ, કુવામાં પાણી માટે પણ માતાજીઓ નડે છે। આવા ખોટા કેસો કરી દલિતોને જ ફસાવી દે, દલિતોનો અવાજ દબાવવાની જ્યાં અત્યારે તાનાશાહી સરકાર અને પોલીસ તો પોલીસની ઘણી પણ એટલી બધી કામગીરી નબળી છે સરકારના આદેશ પ્રમાણે। તો દલિતોને આજે દારૂ જે દેવરાજ છે એ દારૂ રેડ કરે છે તો પોલીસ એમ કહે છે કે ભાઈ તમે જનતા રેડ કરો અને પાછળથી એમ કે અમારું કામ છે। તો તમે દારૂ બંધ કરાવો ને ભાઈ। દલિત વિસ્તારમાં શું કામ દારૂ ચાલુ કરો છો? શું કામ દલિત વિસ્તારમાં? બીજા કેમ સવર્ણ વિસ્તારમાં કેમ ભાઈ દારૂ બંધ નથી? ક્યાં કેમ બંધ છે? આ વિસ્તારોમાં જ કેમ દારૂ વેચાય? આના માટે આજે અમે ધરણાનો કાર્યક્રમ કર્યો છે। આવા કાર્યક્રમ કલેક્ટરને આવેદનપત્ર 5 વાગે અને રાજ્યપાલને આવેદન દેવું અને આવા કાર્યક્રમ જિલ્લા થવાના છે। અને જો આ કાર્યક્રમ થતા જો સરકારની ઊંઘ ન ઉડે તો આખા ગુજરાતમાં મહા આંદોલન હરેક જિલ્લામાં થવાનું છે। તમામ આગેવાનો, દરેક જિલ્લાના અમારા આગેવાનો સાથે વાત થઈ છે। જો પોલીસ દલિતો પર તાનાશાહી કરશે તો આવનારો સમય બહુ ખરાબ, દલિતો માટે ખરાબ હશે, એમ સરકાર ઉપર ખરાબ હશે, એવા અમે આગળના સમયમાં અમે નિર્ણય લેવાના છે।